સીતારામ બધાઈને વાગી ગયા છે 3:30 અને પાછો ફોન આવ્યો કે ભાઈની તબિયત બહુ જ લથડી અને હું જાઉં છું પાછી જુનાગઢ. રસ્તાની અંદર ખેતરમાં વરસાદ ફૂલ છે, પાણી ભર્યા છે. હવે જાઉં છું. હવે ક્યાં સુધી વરસાદ મને નડે. એક તો છે ગામડું અને ગામડે વરસાદ ન નડે તો સારું. અત્યારે તો સીધી જઈશ હોસ્પિટલે. ડોક્ટરે કીધું છે કે જેને તેડાવો હોય એને તેડાવી લ્યો. ભાઈનું કાંઈ હવે ખબર નહીં. ભગવાન એનું આયુષ્ય હોય. આજે છે અષાઢી બીજ. સવારમાં જ વિડીયો મૂકીને અષાઢી બીજની બધાને શુભકામના આપી દીધી હતી મેં. હવે ધાર્યું તો ધણીનું જ થવાનું છે, મારું તો કંઈ હાલવાનું નથી. મને ખબર જ છે જો ક્યાંક ક્યાંક ખેતરમાં વરસાદમાં પાણી નથી ભર્યા, કોરા ખેતર છે એમાં, અને ક્યાંક ક્યાંક ભર્યા છે. સારું હામી એટલી ટ્રાફિક નથી, તે નિરાત છે. અત્યારે કોઈ સંજોગોની અંદર છે ને પહોંચાય એમ નહોતું, એટલે કરી લીધીશ ગાડી કરીને જાઉં છું અત્યારે. સીતારામ બધાઈને. જુનાગઢ દવાખાને પહોંચી ગઈ. ભાઈને આઈસીયુમાં રાખ્યો છે, ઇમરજન્સી સારવાર છે. એકદમ નીચે રાખ્યો છે જુનાગઢ. અને શ્વાસ એના તો પોતે તો બંધ થઈ ગયા છે, મશીન ઉપર રાખ્યો. ડૉક્ટર કહે કે કલાક ટ્રાય કરીએ, છેલ્લા શ્વાસ છે એમ કહી દીધું છે. આજ તો મારા માને ભેગા લઈ આવ્યા છે હોસ્પિટલે. બેઠા છે બિચારા, મા દીકરીઓ બેન ને બંને અંદર બેઠા છે. આઈસીયુમાં 4 જણાને નથી રહેવા દેતા, એટલે મા દીકરીઓ બહાર નીકળ્યું છે. ભાઈની તબિયત બહુ જ ખરાબ છે અત્યારે. ગળામાં નળી ભરાવીશ, નાકમાં નળી ભરાવીશ. એને પોતે તો શ્વાસ એક બંધ જ છે. મશીનથી શ્વાસ ડૉક્ટર કે ટ્રાય કરીએ આપણે, કલાક રાહ જોઈએ, નહીંતર પછી નળી કાઢી નાખીએ. આવી ગઈ જુનાગઢ પાછી. એવી 2 દિવસ તો પોરબંદર રોકાણી. તે દિવસે ખબર હતી, ડૉક્ટરે તો ત્યારે કહી જ દીધું હતું બેન સારું નહીં થાય, પણ તો એ આશા અમર છે. અહીં પહોંચ્યા આઈસીયુની અંદર, બેઠા છે બિચારા. આને સાચવવા છે ને, સાંભળતા નથી એટલે વાંધો નથી. ને બાઈ બહુ સાંભળતા નથી જરાય, બાની જેમ જ છે. આ ઉંમરે મોટું એનું જો બહુ તકલીફવાળું છે. એટલે આજે નથી હિંમત થતી વિડીયો બનાવવાની કે કાંઈ. આ તો જાણ કરી દઉં તમને. હાલો આવજો બધાય. સીતારામ.